નમસ્તે મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપકમિંગ ભરતી આવવાની છે. 636 જેટલી વેકન્સી આવવાની છે અને તે કઈ વેકન્સી આવવાની છે તે આપણે વિગતવાર ચર્ચા કરી. તો સૌપ્રથમ જે કુલ વેકન્સી આવવાની છે 636 છે. હવે કઈ પોસ્ટ માટે વેકન્સી આવવાની છે તો એડિશનલ સિટી એન્જિનિયરની 07 વેકન્સી આવવાની છે. ડેપ્યુટી સિટી એન્જિનિયરની 17 વેકન્સી આવવાની છે. આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરની 48 વેકન્સી આવવાની છે. આસિસ્ટન્ટ એન્જિનિયરની 168 વેકન્સી આવવાની છે. ટેકનિકલ સુપરવાઇઝરની 396 વેકન્સી આવવાની છે અને ટોટલ વેકન્સી 636 આવવાની છે. અને આ માહિતી આપને દીપક રાજાની સરના ટ્વીટ પરથી મળેલી છે. હવે તેનું કામ શું છે તો કે ભરતી મુખ્યત્વે શહેરમાં ચાલી રહેલા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે થશે. રોડ, ડ્રેનેજ, વોટર સપ્લાય, બિલ્ડિંગ્સ અને અન્ય પબ્લિક વર્કર્સ સંબંધિત વિભાગોમાં આ ભરતી કરવાની છે. હવે તેની નોટિફિકેશન તે પ્રક્રિયા શું છે? સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં એએમસી વેબસાઇટ પર પ્રકાશિત થશે અને અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે. પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી એ રીતે રહેશે અને તેનું ભરતીનું સ્થળ છે અમદાવાદમાં જ તમારે નોકરી કરવાની રહેશે. નેક્સ્ટ છે શૈક્ષણિક લાયકાત શું છે તો સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિક એન્જિનિયરમાં ડિગ્રી અથવા ડિપ્લોમા સંબંધિત પોસ્ટ માટે અનુભવ જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી રહેશે. અને આ વેકેન્સી 2025ના એન્ડ 2026ના શરૂઆતમાં આવવાની સંભાવના છે. જો તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.